આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે થાય. વ્રત કરનારને સવારના નાઈ ગાયનું વાછરડાનું પૂજન કરવાનું, એકટાણું કરવું, પરંતુ તેમાં છડેલ કોઈ વસ્તુ ન ખવાય. એક ગામમાં સાસુને વહુ રહે. એક વેળા શ્રાવણ માસમાં અંધારી ચોથના દિવસે સાસુએ વહુને કહ્યું, વહુ, હું નદીએથી નાહીને આવું ત્યાં સુધી તમે ઘઉંલો ખાંડી રાખજો. વહુ જરા અક્કલની અધૂરી હતી, તે ઊંધું જ સમજી એમને ત્યાં એક વાછરડો હતો, તેનું નામ ઘઉંલો હતો. વહુએ એ વાછરડાને સારી પેઠે મોટી ખાંડણીમાં ખાંડ્યો ને પછી મોટા હાંડલામાં નાખીને ચૂલે ચઢાવ્યો. સાસુએ કહ્યું હતું શું ને વહુએ કર્યું શું? ઘઉંના ખીચડાને બદલે વહુએ વાછરડાને મારી તેને રાંધી નાખ્યું. થોડી વારે સાસુ આવ્યા અને બોલ્યા, વહુ, ઘઉંલો ખંડાઈ ગયો ને? વહુ બોલી, મેં તો માંડ ખાંડ્યો, તે પછી તેના કટકા કરી હાંડલામાં ચડવા મૂક્યો છે. સાસુ કહી, કટકા કર્યા એ ઘઉંલો વળી કયો? વહુ બોલી, કયો તે આપણો વાછરડો ઘઉંલો. સાસુ બોલી, હાય વહુ, તે ગજબ કરી નાખ્યો. કુંબળા વાછરડાને મારતા તારો જીવ કેમ ચાલ્યો? સાસુની આંખમાંથી આંસુ સરી પડ્યા. વહુ પણ પોતાની ભૂલ સમજી ગઈ. તે પણ રડવા લાગી. હવે આનું કરવું શું? સાસુ મોટો ટોપલો લઈ આવી, તેમાં પેલું હાંડલું મૂક્યું અને વહુને તે ઉકરડે દાટી આવવા મોકલી. ગામના ઉકરડે જઈને વહુએ પેલું હાંડલું દાટી દીધું અને તે ઘરે પાછી આવી. સાસુએ કમાન્ડ વાંચી દીધા. હવે વાછરડાની માતા ગાય હતી, તે સવારમાંથી સીમમાં ચરવા ગયેલી અને એને જ્ઞાન થયું અને ખબર પડી કે પોતાને ઘઉંલો મરી ગયો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે. ગાય તો ઠેકડા મારતી ઉકરડે ગઈ અને જોરથી સીંગડું માર્યું. તે બરાબર હાંડલાને લાગ્યું. તે સાથે જ તેમાંથી જીવતો વાછરડો ઘઉંલો બહાર નીકળ્યો અને ગાય પાસે આવી ચપચપ ધાવવા લાગ્યો. ગામમાં એક રંગી વાછરડાવાળી આ એક જ ગાય હતી. તેથી ગામની સ્ત્રીઓ તેની પૂજા કરતી. કેટલીક વારે ગામની સ્ત્રીઓ હાથમાં થાળ લઈને ઘઉંલાને પૂજવા આવી, પણ ઘઉંલો ન દેખાયો. તેથી બારણા ખખડાવ્યા. સાસુ કમાડ ઉઘાડે તો જવાબ શું આપે? અંદરથી કંઈ જવાબ ન મળ્યો એટલે બધી સ્ત્રીઓ પાછી ફરતી હતી ત્યાં તો સામે ગાય અને તેનો વાછરડો ઘઉંલો દોડતો આવી પહોંચ્યો. પરંતુ વાછરડાના ગળામાં ફૂલના હારને બદલે હાંડલાનો કાટલો જોઈ બધી સ્ત્રીઓ નવાઈ પામી. એક સ્ત્રીએ ગળામાંથી કાટલો કાઢી નાખ્યો અને બધી સ્ત્રીઓએ વારાફરતી તેનું પૂજન કર્યું. પછી ગાય માતાની ગરબી ગાવા માંડી. એટલે ઘરમાં રહેલા સાસુ વહુ વિચારવા લાગ્યા કે વાછરડો તો મરી ગયો છે અને આ ગરબી શાની ગવાય છે. સાસુ વહુએ બારણાની તિરાડમાંથી જોઈ તો ગાય ઊભી હતી અને વાછરડો ધાવી રહ્યો હતો. તુરત જ સાસુએ કમાડ ખોલી નાખ્યા અને બધી વાત કહી જણાવી. તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉંલો સજીવન થયો છે. સ્ત્રીઓ બોલી, માજી, ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાઓ વાસ કરે, એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના જરૂર પૂરી થઈ છે. ત્યારથી સાસુ વહુને ગાય માતા પર એટલી બધી શ્રદ્ધા બેઠી કે તેમણે દર વર્ષે બોળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું ખાંડવું નહીં એવો નિયમ લીધો. હે ગૌરી ગાય માતા, તમે જેવા વહુને ફળ્યા એવા બોળચોથનું વ્રત કરનારને ફળજો.